એ માતાજી મિત્રો સવાર પડી ગઈ છે અને વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. ઓમ જો લે તું ફોનમાં જો તો મિત્રો આવ્યો બીજો નાનો પત્રીજો હો, પેલો થોડો મોટો હતો હાઈટમાં, એ પણ આપણો પહેલો જ લેતો. પણ જો મિત્રો ચા ઉકાળ્યો વહેલા ઠાર પડ્યો. જો આજુબાજુ બહુ વહેલી સવારે ઠાર પડ્યો. જો રીંગ પડી સામે આર્યો સો હોય અને ચા ઉકળો સો હોય, બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવે. હલે થોડું એડજી મિત્રો આરી પાઇપો આવી જઈ. જો પાઇપો પડે 20-25 હોય એટલે જોઈ શકો છો. મતલબ કે 3 પાઇપો એવી ને 2 પાઇપો આવી. આટલા બેઠો હર્ષ. અત્યારે કોમ ચાલુ થવાની તૈયારી હા. અને જો સવાર મતલબ કે સવારનો સૂરજ નીકળી ગયો અને કોમ ચાલુ થઈ ગયું. જો રીંગ હોય પડી ગયો, દાળો થયો ત્રીજો, કોમ ચાલુ થવાની તૈયારી હા. ઓર્ડર માટે મને ફોન કરજો તમે, મારો કોન્ટેક કરજો. મતલબ ખાડો એ ભરવાનો અને આ બાજુ પણ પેલું એ હા. જો તમને બતાવું લઈ જાઉં, પણ પેલી બાજુ તો મિત્રો જવાય એવું જ નહીં. ચમકો જો આ પેલું એવું હો બધી. એટલે તો મિત્રો બધું સ્ટેપ બાય સ્ટેપ મતલબ કે પાઇપો પાવાનું ચાલુ થાય ને એટલે લઈને બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું. ચાલુ કરી એટલે મિત્રો ફાઇનલી મશીન ચાલુ થઈ ગયું હો. અંદર એક પાઇપ બાકી હોય એ પાવાની ચાલુ હો. જો અમે આ ટાઈપનું પેલું એ થાય, પાઇપ પાવાની ચાલુ. વારી પાઇપ બહાર નાખવા જોઈ શકો છો. બીજી પાઇપ આવી ગારો બધો મિત્રો જો એથી કરશે છોકરું સહી રોઈ રહ્યું છે. પાઇપો બધી બહાર નીકળશે. આ રીતનું ભરાઈ ના હોય તો સુપર જો પાઇપો બધી નીકળશે બહાર. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે મિત્રો. અરે રો મિત્રો તો એ અંદર ભરાવશે પાઇપ. લોક મારી દો. લોક થઈ પાઇપ ને કરશે બહાર. તો પાઇપો બહાર આવશે. તો એ કહેતા જો આ જો પાઇપો બહાર આવશે એ નીકળી જો એ તો મિત્રો પાઇપ બહાર નીકળો તો જોઈ શકો છો. પાઇપ બહાર નીકળી જાય. આવી ગયો મિત્રો. ને
પ્રોસેસ હતો. મિત્રો ફાઇનલી બધું બહાર નીકળી ગયું છે. પાઇપ બાઇપ જોઈ શકો છો. અને મારી પાઇપો આવી ગઈ જો પીવીસી પાઇપ એટલે લોખંડની પાઇપો નીકળી જાય. બધું આવી ગયું ને કારો બારો બધું આટલો હો ને જો મતલબ કે આ બધું નીકળી ગયું અંદરથી કમ્પ્લીટલી આ પીવીસી પાઇપ આવે અને મશીન ટ્યુબવેલ. તો બધું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવશું. પાઇપ આવશે એટલે 20-25 હોત થઈ જાય. જો મિત્રો જો વારી પ્લે હેડ્યો ચાલુ થઈ ગયું. જો પાઇપ વાંધો તો જો સ્ટેપ બાય સ્ટેપ બતાવજો. પાઇપ ઉપર ઊંચી થઈ રહી જોઈ શકો છો મિત્રો. અને પાછળથી ઊંચી થઈ રહી જો અંદર જઈ રહી ઉપર. પાઇપ અંદર જાઓ. પાઇપ જશે અંદર મિત્રો. જો પાઇપ આટલો મિત્રો જો મતલબ ક્યારે થાય અંદર જાય જો એ મતલબ કે બોધી દેવું પડે. ના રે ભાઈ કટ બટ વળે છે ને આટલા પાઇપ રહો જઈ સેન્ટલિંગ કરો. જો રિંગ માટે મારો કોન્ટેક કરજો મિત્રો. જોઈ શકો છો અંદર જઈ રહી છે રિંગ. બીજી પાઇપ આવશે પછી જોઈ શકો છો કપચી મતલબ કે જે કહેતા હોય સારું બારું એ આવી ગયું મિત્રો. હા કોમ્પ્લીટ થઈ ગયું. પાઇપો અંદર કમ્પ્લીટ પ્લે થઈ જાય. અંદર ફુવારો મારવાનો છે ને તો મિત્રો હજુ અંદર ફુવારો પ્લે થયો અને અંદર પાઇપમાં જે ગારો ભરે ને એ બધું નીકળી જાઓ. હવે સારું હોય જે કોઈ એને મતલબ ક્લિયર પ્લે કરવાના આવે. અને આમાં મતલબ કે આ પાઇપ દ્વારા મતલબ કે અંદર પ્રેશર મારવામાં આવશે. સારું પ્રેશર વાગશે એટલે એકદમ મતલબ કે ગારો છે ને એ બધો ચોખ્ખો થઈ જશે. આ ટ્રેક્ટર આવી ગયું. જો ટ્રેક્ટર હવે હેડવાની તૈયારી એ થશે હવે એટલે બધું જોઈ શકો છો. હવે અમારી પાણી જઈ અને પ્રેશર વાગશે એટલે બધું પ્લે થાવ બધું બતાવીશું તમને. પણ ચાલુ થઈ ગયું. હવે અંદર કપચો નાખવાય ચોખ્ખું પાણી આવશે પછી અંદર પ્લે થાય એટલે એ આખું કરવાનું. જો આખું ભરવાનું ચાલુ થઈ ગયું. નજીકથી તમને બતાવીએ લેવા નહીં છે ને પાણી આવશે થોડા ટાઈમમાં.
એ સેટ થઈ ગયું. અંદરથી પાણી આવો. ફૂલ પ્રોસેસ ચાલુ છે. પેન આવો હોય બધો સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું છું. થોડું પાણી પૂરું થાય પછી બતાવું થોડું. તો મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે ફાઇનલી. મતલબ કે અને આરો વીઆઈપી ઘોડો મતલબ કે બનાવે તો આ તમે જોઈ શકો છો. મતલબ કે વીઆઈપી ઘોડો હો એમાં વાહન પડી રહી. જો મિત્રો આરો આપણો પરમાનન્ટ મતલબ કે એક ઘોડો બની ગયો. વાહન મૂકવાનો જો ગણીઓ પછી એવું ભરાય બધું. મતલબ કે વીઆઈપી બધું બનાવી દીધું મિત્રો. અહીંયા આટલા સામે કામ ચાલુ છે ઘોડીનું અને ઘોડી ઊભી છે. બધું કામકાજ ચાલુ આગળ. પાણી પણ આવે છે. હવે મતલબ કે વોશિંગ થાય નળીઓ જોઈ શકો છો. મતલબ કે સામે એ કશ જો પાણી આવે છે દેખાય. એ પાણી આવી રહી છે અંદરથી. વોશિંગ થાય મતલબ તો વોશિંગ થાય અને આપણે જે છે હવે પાણી બંધ કરવાનું હોય એટલે ત્યાં જઈએ તો બ્લોગમાં બનાવી રહેજો. બધું કમ્પ્લીટલી વોશિંગ થઈ જાય તમને બતાવો પાણી કેવો આવો. જય માતાજી અને બધાને ખૂબ ખૂબ આભાર. રાતે તો કાંઈ જો પાણી ચોખ્ખું થઈ ગયું. જો મિત્રો પાણી આવો કંઈક આટલા બધું ભેગું થઈ. જો મંદિરે છે કોણ બાઇક લઈને આવ્યું. મંદિરે બાઇક કોમ બટી ગયો બધું અને તમને બતાવું પાછળનો વિભાગ. તો જો હવે બધું પટ્ટા ઉતરી જાય. જયેશ કોમ પટી ગયું. તો મિત્રો હવે જઈશું અને કોમ પટી ગયું બધું પેલું એ થઈ ગયું. હવે બધું નવરું પટી ગયું બધું બંધ. મળીએ હવે નવા વ્લોગમાં અને બધું હવે મોટર પાછી બધું બતાવીશું. જય માતાજી. કોમ પટી ગયો. હવે રિંગ નેચી થઈ રહી. જો એ હવે નેચી થઈ રહી. હવે બધું કોમ પૂરું કમ્પ્લીટલી પટી ગયું. રિંગ નીકળી ગયું બહાર. હવે અરે રિંગ નેચી થાય એટલે બધું એકદમ સક્સેસફુલી કોમ પટી ગયું. એટલે અરે ત્રીજા દિવસનો ટાઈમ કહીએ ને તો 4:25 થઈ 4:30 જેવું થઈ ગયું મિત્રો. જો ત્રીજો દિવસ થયો તો એ રિંગ આવી ગઈ કમ્પ્લીટ ને. તો કામકાજ બધું પૂરું. મિત્રો વિડીયો શેર કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી. વિડીયોને વધુ શેર કરજો. મળીને આ વ્લોગમાં.